ટેટ 1ની ભરતી માટે અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી અને તાત્કાલિક અપડેટ. હાઈકોર્ટનો આવનારો માત્ર એક ચુકાદો આખા મેરિટ લિસ્ટને સંપૂર્ણપણે ઉથલાવી શકે છે. પરિસ્થિતિ અત્યંત નાજુક છે, તો સીધા જ આજના આ વિશ્લેષણમાં જઈએ. 11,000 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ રાજ્યના 11,000 શિક્ષક ઉમેદવારોનું ભવિષ્ય છે, જે અત્યારે સાવ અધ્ધરતા લટકી રહ્યું છે. આટલા મોટા પાયે રહેલી ખાલી જગ્યાઓનું બેલેન્સ અત્યારે ખતરામાં છે. સૌથી ગંભીર ચેતવણી અહીં 5થી 10 ગ્રેસિંગ માર્ક્સની છે. જો હાઈકોર્ટ આ ગ્રેસિંગ માર્ક્સ આપવાનો આદેશ કરે છે, તો મેરિટમાં 5થી 10 ગુણનો સીધો ઉછાળો આવશે. અને આટલો મોટો ફેરફાર દરેક ઉમેદવારનું ભવિષ્ય રાતોરાત બદલી નાખવાની તાકાત ધરાવે છે. પણ જરા થોભો, આ મામલો માત્ર આ 11,000 જગ્યાઓ પૂરતો જ સીમિત નથી. આ કોર્ટના ચુકાદા પાછળ એક બહુ મોટો ખતરો છુપાયેલો છે, જે આવનારી કચ્છ અને બનાસકાંઠાની જિલ્લાવાર ખાલી જગ્યાઓને સીધી અસર કરશે. આ ખતરો બરાબર શું છે, એની ચોંકાવનારી વિગત આપણે થોડી વારમાં જ ખુલ્લી કરીશું. ચાલો સમજીએ કે આ સંઘર્ષ શરૂ ક્યાંથી થયો. પહેલા પિટિશન દાખલ થઈ, ત્યારબાદ 5થી 6 જેટલી લાંબી કોર્ટ ટ્રાયલ ચાલી ચૂકી છે. અને આ કાનૂની ગૂંચવાડાના કારણે જ PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સંપૂર્ણપણે હોલ્ડ પર મુકાઈ ગયું છે. ઉમેદવારોની ધીરજની ખરેખર કઠિન પરીક્ષા થઈ રહી છે. અને આ વિલંબની સૌથી પીડાદાયક વાસ્તવિકતા કંઈક બીજી જ છે: ઓવરેજ થવાનો ખતરો. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે અને કોર્ટના ચક્કર ચાલી રહ્યા છે, તેમ ઉમેદવારો મહત્તમ વયમર્યાદા વટાવી રહ્યા છે. હવે આવીએ મુખ્ય મુદ્દા પર. હાઈકોર્ટની દુવિધા: ગ્રેસિંગ માર્ક્સ ખરેખર કોને મળશે? અત્યાર સુધી એવું મનાતું હતું કે માત્ર 10% ઉમેદવારો કે જેમણે કોર્ટમાં પિટિશન કરી છે તેમને જ આ ગ્રેસિંગનો લાભ મળશે. પરંતુ જો કોર્ટ સમાન ન્યાયના સિદ્ધાંત પર ચાલે, તો પિટિશન ન કરનાર સહિત પૂરા 11,000 ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સનો સાર્વત્રિક લાભ મળી શકે છે. અને ત્યાંથી જ અસલી ખેલ શરૂ થશે. જો કોર્ટ સાર્વત્રિક લાભ આપે છે, તો તેની અસરો અત્યંત ગંભીર હશે. 1. બધાના માર્ક્સ વધશે. 2. પિટિશન કરનારાઓએ પહેલાથી જ ઓફલાઈન ફોર્મ ભર્યા હોવાથી પ્રક્રિયા વધુ ગૂંચવાશે. 3. નવા ઉમેદવારો હરીફાઈમાં આવવાથી મોટા પાયે સ્પર્ધા વધશે. અને 4. જે ઉમેદવારોએ હજારોનો ખર્ચ કરીને પિટિશન કરી છે, તેમને આર્થિક નુકસાન જવાનો સીધો ભય રહેશે. તો આનો અંત ક્યારે આવશે? અત્યારે સરકારે તમામ દલીલો અને મુદ્દાઓ ખૂબ જ ધ્યાનથી સાંભળી લીધા છે. એવું મજબૂત અનુમાન છે કે આશરે 1 જ મહિનાની અંદર આ અંગે અંતિમ નિર્ણય આવી જશે, જેથી અટવાયેલી પ્રક્રિયા ફટાફટ આગળ વધી શકે. આ સાથે જ એક બીજી અત્યંત અગત્યની તારીખ નોંધવા જેવી છે: 11મી જૂન 2026. આ દિવસે શિક્ષકોના ઓનલાઈન કેમ્પ પૂરા થઈ રહ્યા છે. આ સીધો સંકેત છે કે સરકાર આ કેમ્પ પૂરા થયા પછી નવી ભરતી પ્રક્રિયાઓને ખૂબ જ ઝડપથી આગળ વધારી શકે છે. હવે ધ્યાન આપજો, અગાઉ એક વાત અધૂરી મૂકી હતી. શું આગામી જિલ્લાઓની ખાલી જગ્યાઓ વિશેનો પ્રશ્ન યાદ છે? ચાલો એના પર પાછા ફરીએ અને જોઈએ કે અસલી ખતરો ક્યાં છુપાયેલો છે. આ આંકડા ખરેખર ખૂબ જ મોટા છે. માત્ર બનાસકાંઠાના વાવથરા જિલ્લામાં જ 1,500થી વધુ જગ્યાઓ છે. અને સૌથી મોટી વાત, કચ્છમાં 3,000 જગ્યાઓની સ્પેશિયલ ભરતી આવવાની છે. આ એક મોટી તક છે. પરંતુ અહીં જ પેલો છુપાયેલો ખતરો છે. જો હાઈકોર્ટના ચુકાદામાં સહેજ પણ મોડું થશે અને હાલના ઉમેદવારો ઓવરેજ થઈ જશે, તો તેઓ આ આવનારી 3,000ની મહાભરતીમાંથી પણ સંપૂર્ણપણે ગેરલાયક ઠરશે. આટલા વર્ષોની મહેનત માત્ર એક કાનૂની વિલંબના કારણે પાણીમાં જઈ શકે છે. હવે જોઈએ આનો અંતિમ ઉકેલ: મેગા મેરિટ સર્વે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આ સર્વેનો મુખ્ય હેતુ છે પૂરા 11,000 ઉમેદવારોનો સંપૂર્ણ ડેટા ભેગો કરવો, એકદમ સચોટ ડેટા કલેક્શન કરવો, સેફ ઝોન એટલે કે સુરક્ષિત મેરિટ કેટલો રહેશે તે નક્કી કરવો અને વાસ્તવિક સ્પર્ધાનો અંદાજ મેળવવો. આ ડેટા જ સાચી દિશા બતાવશે. આ સર્વેમાં ભાગ લેવાના સ્ટેપ્સ એકદમ સાદા અને સરળ છે. આગામી પ્લેટફોર્મ પર માત્ર 3 જ માહિતી આપવાની રહેશે: પોતાનું નામ, પોતાનો ચોક્કસ મેરિટ સ્કોર અને પોતાની કેટેગરી. આ રિયલ ડેટા દ્વારા જ નવું મેરિટ પ્રિડિક્ટ કરી શકાશે. અહીં એક વાત ક્લિયર સમજી લેવા જેવી છે કે સંપૂર્ણ ભાગીદારી વિના ચોક્કસ સેફ ઝોન શોધવો બિલકુલ અશક્ય છે.
જ્યાં સુધી પૂરા 11,000 ઉમેદવારો પોતાની માહિતી શેર નહીં કરે ત્યાં સુધી સચોટ પરિણામ લાવવું અશક્ય છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરેખર સેફ ઝોનમાં કોણ છે?